સે નો ટુ પ્લાસ્ટિક. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. જે વાત કરી રહ્યા છે પ્લાસ્ટિક મુદ્દે જ હાઈકોર્ટની ટકોર સામે આવી રહી છે. એમ તો કદાચ આપને લાગશે કે આમાં પ્લાસ્ટિકના વપરાશને લઈને લોકોને સમજાવવું એમાં નવું શું, પરંતુ ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે હાઈકોર્ટે હવે આ મુદ્દે ટકોર કરી છે કે જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે જે કેસ ચાલી રહ્યો હતો તેમાં જ હાઈકોર્ટે આ સુનાવણી હાથ ધરી છે. સૂચન કર્યું છે કે મનપા અને નગરપાલિકામાં પ્લાસ્ટિક ફ્રી માર્કેટ જાહેર કરો. ઘણા સમયથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ છતાં કદાચ આપ સૌ પણ જ્યારે શાક માર્કેટમાં જતા હશો કે પછી કોઈ પણ સામાન લેવા માટે જતા હશો તો તમે પોતે જ પ્લાસ્ટિક સામે માંગતા હશો, અને હજી પણ મળતું પણ જોવા મળે છે. એક સમયે થોડાક સમય માટે સ્ટ્રિક્ટ વાતાવરણ પણ જોવા મળ્યું હતું કે શાક માર્કેટમાં પણ એ લોકો પ્લાસ્ટિક સંતાડતા જોવા મળ્યા હતા કે પછી કાગળની જે થેલી હોય એ યુઝ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આપણા ત્યાં હંમેશાથી કોઈ પણ કાયદો, કોઈ પણ નિયમ થોડા સમય સુધી જોવા મળે છે. જ્યોની ત્યોની પરિસ્થિતિ ફરી એક વખત જોવા મળી. ફરી એક વખત સતત માર્કેટમાં તમને પ્લાસ્ટિક જોવા મળ્યું છે. પણ આ પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક છે તેને લઈને આપણા સૌમાં જાગૃતતાનો અભાવ છે. આ પ્લાસ્ટિક જ્યારે રસ્તા પર ફેંકવામાં આવે છે, જ્યાં ત્યાં આ જે પ્લાસ્ટિકની થેલીની ગંદકી હોય છે, કદાચ કોઈ જાનવર તેને ખાઈ જાય કે પછી આ પ્લાસ્ટિક જ્યારે જમીનમાં ઝઘડી જાય ત્યારે હવામાં આ પ્રદૂષણને કેટલો ફેલાવે છે અને આ પ્રદૂષણ આપણા સૌની માટે કેટલું હાનિકારક છે. આ બધી જ બાબતોને જોતા ફરી એક વખત આ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે કે જુદા જુદા માર્કેટને ઓળખીને તેમને પ્લાસ્ટિક ફ્રી માર્કેટ જાહેર કરવા માટેનું સૂચન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અને અમદાવાદના જે સૌથી ગીચવાળા વિસ્તારો છે, એટલે કે જ્યાં વસ્તી વધારે છે, ત્યાં આગળ જે પ્લાસ્ટિકની બોટલ્સ હોય છે કે જે આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ, આ પ્લાસ્ટિકની બોટલ ગમે ત્યાં ફેંકવાથી પણ પર્યાવરણને કેટલું નુકસાન હોય છે એનો અંદાજો પણ આપણને નથી ને એટલા જ માટે હવે ત્યાં પ્લાસ્ટિક બોટલના ક્રશર મૂકવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે. તો પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા શહેરી સત્તાવાળાઓને કોર્ટે વિવિધ સૂચનો કર્યા છે. હવે આ સૂચનો પર કેટલું કામ થશે, આ કેટલું જરૂરી પર્યાવરણ માટે, આ કેટલું નુકસાનકારક છે, આનો શું વિકલ્પ છે, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે જતીન શેઠ છે, જે પર્યાવરણ પ્રેમી છે, શૈલેષ પટેલ પૂર્વ પ્રમુખ છે જીએસપીએમએના. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા જ્યારે વાત કરીએ પર્યાવરણને લઈને, જતીનભાઈ, પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે આજે કેસ ચાલી રહ્યો છે. પહેલા એ કેસ વિશે પણ થોડીક વાત કરી કે આ મુદ્દો કેવી રીતે ઉઠ્યો અને એની સાથે જ હવે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે એ કેટલું મહત્વનું છે. પ્લાસ્ટિક મુદ્દે હાઈકોર્ટની આ ટકોર કેટલી જરૂરી અને પ્લાસ્ટિક પ્રદૂષણને કેટલું વધારે છે જેના કારણે આ કેસ ચાલી રહ્યો છે. હાઈકોર્ટની જે ટકોર છે એ તો બહુ વ્યાજબી છે, એમાં તો કોઈ સવાલ જ નથી. સવાલ એ છે કે આપણે જયારે જાગૃતિની વાત કરીએ, નાગરિકોની જાગૃતિ, તો એ મુદ્દો મને લાગે છે કે એ મારા માટે બહુ મહત્વનો છે. કારણ કે સરકારની રચના શા માટે કરી છે? સરકારે એક એવી છે કે જેને આપણે પાવર્સ આપીએ છીએ, સજા કરવાના, નિયમ કરવાના, નિયમનું પાલન કરવાનું, એ બધી સરકારની ફરજ. હવે સરકાર જો ફરજ ન બજાવે તો આ બધા પ્રોબ્લેમ થાય છે. સવાલ છે કે સરકાર કેમ ફરજ બજાવતી નથી? હાઈકોર્ટ આદેશ આપી શકે. હાઈકોર્ટે, મને ખ્યાલ છે ત્યાં સુધી, જસ્ટિસ પાર્ટી વાળા જયારે અહીંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થઈ ત્યારે છેલ્લે બોલ્યા હતા કે અમે આદેશ આપી શકીએ, પણ છેવટે કામ તો સરકારે જ કરવાનું છે. એટલે સવાલ એ છે કે સરકાર કામ ના કરે તો શું? એટલે લોકોએ ત્યાં જાગૃત થવાની જરૂર છે. જાગૃતિ ખરેખર લોકોની એમાં જોઈએ કે સરકાર પાસે કેવી રીતે કામ લેવું, સરકાર પાસે કામ કરાવવું, એ બહુ અગત્યનું થઈ ગયું છે. પણ કેમ એ નથી થતું? કારણ કે આપણું એજ્યુકેશન તો નબળું છે. આપણી જે સરકારી શાળાઓ છે એની હાલત કેટલી બદતર છે. શિક્ષકો જે પ્રાઇમરી શાળાના શિક્ષકો જે છે સરકારી, એમનો કેટલો બધો ટાઈમ સરકાર દ્વારા વેડફાય છે. જુદા જુદા, ધારો કે એક જાહેર સભા હોય વડાપ્રધાનશ્રીની, તો એમના વિદ્યાર્થીઓને લઈ જવાના હોય, આવા બધા ઘણા કામ હોય એમને. એટલે જે છે, અને બીજું કે કેટલી બધી શાળાઓ છે કે જેમાં ઓરડા છે તો શિક્ષકો નથી, અને કેટલીક શાળાઓ એવી પણ નોંધાય છે કે જેમાં કોઈ વિદ્યાર્થી જ નથી, માત્ર શિક્ષકો જ છે. એટલે જે પરિસ્થિતિ છે એમાં સંપૂર્ણપણે જે છે એમાં, તો આ પરિસ્થિતિ કેમ ઉભી થઈ? તો એમાં નાગરિકોનો બહુ મોટો, મારી દ્રષ્ટિએ આપણે
આપણી જાતને હજી પ્રજા સમજીએ છીએ, નાગરિક બન્યા નથી. આપણી ફરજ છે અને આપણા અધિકાર છે. એટલે આ એક તો શિક્ષણ સારું હશે તો ઓટો સ્વાભાવિક રીતે પેઢી જે થશે એ શિક્ષિત હશે, એ સેન્સિટિવ હશે અને એ ચોક્કસપણે નિયમોનું પાલન કરવા તરફ પ્રેરાશે. પણ સામે એવા સરકારમાં પણ એવા લોકો હોય કે જેમને જે આપણા માટે નવી પેઢી માટે એક મિસાલ જેવા હોય કે હા એમને જોયા પછી જે ગાંધી યુગમાં આપણે જોયું હતું, ગાંધી યુગમાં જે મિસાલ જેવા એવા બધા નેતાઓ નીકળેલા કે જે ખરેખર આપણને એમના પ્રત્યે રિસ્પેક્ટ થાય, એમના શબ્દો લોકો સાંભળે એટલું જ નહીં પણ એનું અમલ કરે. જ્યારે ગાંધીજી હાકલ કરી વિદેશી કપડા બાળવાની ત્યારે લોકોએ બાળવા મળ્યા. સવાલ એ છે કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં આપણે નાગરિકો તરીકે બહુ જાગૃત થવાની જરૂર છે. આપણે રાજકારણ, આપણે સરકારમાં ભાગ લેવાની જરૂર છે, ભાગીદારી નોંધાવવી જોઈએ. અને આ જે પ્લાસ્ટિકની થેલીને અટકાવવું હોય તો ચોક્કસપણે આપણે તો બંધ કરવું જોઈએ, પણ સરકારની પહેલી ફરજ છે કે એનું પ્રોડક્શન જ બંધ કરાવે, બજારમાં આવતું જ બંધ કરાવે, તો જ આ શક્ય બને. એ સિવાય શક્ય જ ના બને. કારણ કે આપણે હજી સુધી જે કચરો છે એ આ પ્લાસ્ટિકની થેલી જે બજારમાંથી લાવે છે એમ જ ભેગો કરી લોકો નાખે છે, ભીનો કચરો. જી હવે જી એના ઉપર પણ પાણી પહેલા આપણે એ મુદ્દા ઉપર ભાર મૂકીએ કે આ જે પ્લાસ્ટિક છે એ કઈ રીતે નુકસાન પહોંચાડે છે પર્યાવરણને, લોકોમાં એક જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીએ કે આ જે પ્લાસ્ટિક છે જ્યારે જમીન થઈ જાય કે પછી કોઈ પણ જાનવર તેને ખાઈ જાય કે પછી બોટલો છે જે જ્યાં ત્યાં જોવા મળે છે, એ કઈ રીતે પર્યાવરણને દૂષિત અને પ્રદૂષિત કરી રહ્યું છે. આ જ બધું જે પ્લાસ્ટિક છે એ જે 50 માઇક્રોનની એક રાખી છે કે 50 માઇક્રોનથી જે ઓછા માઇક્રોનની થેલી હોય એને સરકારે કીધું છે વાપરવી નહીં, બરોબર? એ આપણે નક્કી કરવો હોય છે. એ વપરાય છે જુદી વસ્તુ છે પણ વાપરવી નહીં જોઈએ. અને એ થેલીઓ બધી જે છે એ છેવટે તો આપણા વેસ્ટમાં જાય છે, એટલે જે ડમ્પિંગમાં જાય છે. આજની તારીખમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2014 થી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયા પછી આજે 11 વર્ષ થઈ ગયા, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૂકો અને ભીનો કચરો જુદો લેવાની કોઈ વ્યવસ્થા કરી નથી. ખાલી એ વ્યવસ્થા નથી કરી. એટલે સૌથી છે કે લોકો એનો ઉપયોગ કરે છે. આ જે જો આ થેલીઓ જ આવતી બંધ થાય, કારણ કે એનાથી નુકસાન એટલું થાય છે કે આ જે પ્લાસ્ટિક છે એ 200 વર્ષ સુધી પણ જયારે ડિગ્રેડેશન થતું નથી એનું, એટલે એ બધું જમીનમાં ભળી જાય છે અને જમીનમાં બધું દટાયેલું રહે છે. અને એનો જયારે ડિગ્રેડેશન ન થાય ત્યારે એ જમીનને નુકસાન કેટલું કરે છે એ બધી જાહેર વાતો છે. એટલે આ જે છે, અને બીજું તમે કહ્યું કે પ્રાણીઓ ખાય છે. હવે ગાયો તો જાણે અમદાવાદ જેવા શહેરમાં તો નીકળતી બંધ થઈ ગઈ ઓલમોસ્ટ અમુક ભાગમાં. બીજા કેટલાક આટલા મોટા અમદાવાદ શહેરમાં કદાચ પૂર્વના વિસ્તારમાં હોઈ શકે, કારણ કે આપણે ત્યાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સેવાઓ છે એમાં બહુ મોટો ફેર છે ત્યાં. એટલે પણ મોટા ભાગે હું રહું છું પશ્ચિમ અમદાવાદમાં, તો ગાયો દેખાતી નથી. નહીં તો પહેલા ગાયોનું ખાવાનું, અને ગાયોની જયારે પેલું મરી જાય ત્યારે એને જુઓ તો આંતરડામાંથી કેટલી બધી તો માંદી પડી હોય અને એનું ઓપરેશન કરવામાં આવે તો એટલી બધી અંદરથી પ્લાસ્ટિકની થેલીઓ નીકળે છે. આ એક બાજુ આપણે ગાયોને માતા કહીએ અને બીજી બાજુ આ થાય તો એ તો બહુ મોટી, બહુ પેલું આપણા માટે પણ શરમજનક કહેવાય. એટલે આ જે પ્લાસ્ટિકની થેલી છે એ વડાપ્રધાન શ્રી પણ કઈ મને ખ્યાલ નથી 3 વર્ષ પહેલા લગભગ યુનોમાં જાહેરાત કરી હતી કે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરી છે, બાન કરી છે, અને પછી એ કશું જ થયું નહીં. તો આવી જાહેરાત કર્યા પછી એ સિરિયસ ગંભીરતા હોવી જોઈએ કે આપણે કરવું જ છે, અને કરવું જશે થઈ શકશે નહીં. ગંભીરતા કેવી? તો હું સિંગાપુરનો દાખલો પૂછું. સિંગાપુરમાં 1982માં જ્યારે લોકપાલનો કાયદો પસાર કર્યો એના બીજા જ દિવસે 142 જેટલા મંત્રીઓ, સરકારના મંત્રીઓ અને અધિકારીઓને પકડી લેવામાં કરપ્શનના કેસમાં. ત્રીજા દિવસથી આખું સિંગાપુર ઓનેસ્ટ થઈ ગયું, પ્રમાણિત થઈ ગયું, ત્યાં આજની તારીખ સુધી. એટલે સવાલ છે કે ત્યાં વિલ જોઈએ, જે આપણા હેડ હોય, જેની જે સત્તા પર છે એના વિલ પાવર પર આધાર છે, અને તો જ લોકો એનું પાલન કરશે. તો આપણે જી બિલકુલ બિલકુલ. હવે આમાં પ્રશ્ન એ પણ છે, આપણી સાથે શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, એક વ્યાપારીને કેટલું નુકસાન થાય કે જ્યારે નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરવામાં આવે, જો પ્લાસ્ટિક નો સમગ્ર વ્યાપાર બંધ થઈ જાય તો વ્યાપારી તરીકે કેટલું નુકસાન થઈ શકે છે? બેન, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના એક એસોસિએશનના પૂર્વ પ્રમુખ તરીકે હું એટલું કહીશ કે
જે અત્યારે આપણા લોકોમાં જે ગેરસમજણ છે કે ભાઈ પ્લાસ્ટિક પર્યાવરણને નુકસાનરૂપ છે, ત્યાં અમે ટોટલી એની સાથે ડિફર થઈએ છીએ. પ્લાસ્ટિકને ના પાડતા પહેલા પ્લાસ્ટિકને જાણવાની જરૂર છે. બિફોર સે નો ટુ પ્લાસ્ટિક એનો પ્લીઝ નો ધ પ્લાસ્ટિક KNOW. પ્લાસ્ટિકને સમજો અને પછી એને ના પાડો. અમે કહીએ છીએ, અમે એમ કહીએ છીએ કે ભાઈ હા, સરકારે જે કહ્યું છે કે 50 માઇક્રોનથી પતલી પ્લાસ્ટિકની થેલીઓ ના બનાવવી જોઈએ. અમે સરકારની સાથે જ છીએ. અમે સરકારને ઘણું રિપ્રેઝન્ટેશન કરેલું છે કે ભાઈ જે ઇન્ડસ્ટ્રીઝ 50 માઇક્રોનથી નીચે બનાવતી હોય એ ઇન્ડસ્ટ્રીઝને તમે બંધ કરી દો. અમે ક્યાંય તમારી સામે વચ્ચે નહીં આવીએ. ઉપરથી અમે તમને સહકાર આપીશું. ભાઈ અમે બી જાણીએ છીએ કે પર્યાવરણનું જાળવણી આપણે કરવી જ જોઈએ. આપણી આવનારી પેઢીને આપણે સારું પર્યાવરણ આપીને જ આપણે ઉપર જવું જોઈએ. એટલે અમે સરકારની સાથે છીએ. પણ માનો કે જે આપણે હમણાં વાત થઈ, શ્રી જતીનભાઈએ વાત કરી કે ભાઈ ગાયના પેટમાંથી આપણને પ્લાસ્ટિક મળે છે. તો ગાય તો અબોલ પ્રાણી છે, એને ખબર નથી પડતી કે મારે શું ખાવું ને ન શું ખાવું. બરાબર છે. પણ જે આપણા નાગરિકોની આપણી ફરજ છે કે ભાઈ આપણે જ્યારે આપણો એંઠવાડ નાખીએ કે આપણું ખાવાનું જે વધેલું હોય એ જ્યારે આપણે કોઈક જગ્યાએ ફેંકીએ ત્યારે આપણે એને પ્લાસ્ટિકની થેલીમાં ભલે ઘેરથી લઈ જઈએ, પણ ત્યાં ખાલી કરીને થેલી ઘેર લાવીને પાછી લઈ આવીએ એમ કે. અને અમે સરકારને એવું બી કહેલું છે કે અમે કોર્પોરેશનને બી એવું કહેલું છે કે સાહેબ તમે પ્લાસ્ટિકને સેપરેટ કરી આપો. અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ તરીકે 100% તમારું પ્લાસ્ટિક ખરીદી એને રિસાયકલ કરીશું. અત્યારે પ્લાસ્ટિક રિસાયકલ 100% રિસાયકલેબલ પ્લાસ્ટિક છે. અને અત્યારે સરકારે કાયદો કરવાની જરૂર છે કે ભાઈ પ્લાસ્ટિકની જે પણ પ્રોડક્ટ બનાવો, અત્યારે માનો કે વેસ્ટર્ન યુરોપમાં, અમેરિકામાં બધે કાયદો થઈ ગયો છે કે ભાઈ તમારે 30% પ્લાસ્ટિક રિસાયકલ પ્લાસ્ટિક ફરજિયાત વાપરવાનું છે એમ કે. અત્યારે અહીંયા આપણે એવો કાયદો નથી. અત્યારે લોકો કાં તો 100% પ્લાસ્ટિક રિસાયકલ વાપરે અથવા તો 100% વર્જિન વાપરે. અહીંયા આપણે ક્યાંય આપવાનું હોય તો જો એમને એમ કહીએ કે ભાઈ આમાં મેં 30% પ્લાસ્ટિક રિસાયકલ વાપરેલું છે, તો લોકો લેવા તૈયાર નથી થતા. ત્યાં સરકારે કાયદો કરવાની જરૂર છે કે ભાઈ કોઈ પણ પ્રોડક્ટ તમે પ્લાસ્ટિકની બનાવો એમાં એપ્રોપ્રિએટ, માનો કે જેવી પ્લાસ્ટિકની પ્રોડક્ટ હોય એ પ્રમાણે 10 થી 30% સુધી રિસાયકલ પ્લાસ્ટિક ફરજિયાત વાપરવું એવો સરકારે કાયદો કરવાની જરૂર છે. 50 માઇક્રોનથી વધારે જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ વાપરીએ અને જો કલેક્શન વ્યવસ્થિત કરવામાં આવે તો પ્લાસ્ટિક જેવું કોઈ મટીરિયલ નથી. એકદમ હલકું, વજનમાં હલકું. તમને એની લાઈફ બી સારી મળે. નિર્ણય બી તો આ જ લેવાયો છે ને કે 50 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિક નથી વાપરવાની. અને આપણે જ વાત કરી રહ્યા છો, પણ શા માટે ઘણી જગ્યાએ એનાથી પણ વધારેની પ્લાસ્ટિક જોવા મળતી હોય છે? શું એની થિકનેસ વધારે જોઈતી હોય લોકોને? શું કારણ છે કે અમુક વેપારીઓ આ હું કહું તમને બેન, એમાં શું છે કે માનો કે જેટલા ઓછા માઇક્રોનની પ્લાસ્ટિક બનાવે એટલું સસ્તું પડે. લોકોને સસ્તું લેવું છે. એટલે જે જતીનભાઈએ કહ્યું ને કે ભાઈ આપણે પ્રજા છીએ, આપણે નાગરિક નથી. આપણે નાગરિક બનીએ ને ત્યારે આ બધી સમસ્યાનો ઉકેલ આપણી પાસે ચોક્કસ આવી જાય. કારણ કે નાગરિક બનીએ એટલે આપણને આપણી ફરજનું ભાન છે કે ભાઈ આપણે શું કરવું છે. આપણા હકનું ભાન છે આપણને. આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે હક માટે લડીશું, પણ આપણી ફરજ માટે આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. આપણી ફરજ છે કે ભાઈ સરકારનો કાયદો છે કે ભાઈ 50 માઇક્રોનથી નીચે પ્લાસ્ટિકની થેલી નહીં વાપરવાની. બરાબર છે. તો તમારા 5 પૈસા વધારે જાય, 10 પૈસા વધારે જાય કે રૂપિયો વધારે જાય તો તમને આમ પૈસાની કિંમત નથી. તમે બિનજરૂરી ગમે ત્યાં પેટ્રોલ બારસો ફરશો, હોટલમાં જમવા જશો, તમે 1000-2000 રૂપિયા ત્યાં ખર્ચી કાઢશો. પણ જો તમારે પ્લાસ્ટિકની થેલીનો રૂપિયો વધારે ખર્ચવાનો હશે તો તમને એમ થશે કે ના, હું રૂપિયો સનો વધારે આપું. ત્યાં તમારી નાગરિક તરીકે તમારી ફરજ છે કે ભાઈ એ રૂપિયો વધારે આપીને તમારે જાડા માઇક્રોનની એટલે 50 માઇક્રોનથી વધારાની પ્લાસ્ટિકની થેલી ખરીદવી જોઈએ. એ ખરીદીને તમે તમારા ઘેર લઈ આવો, એને જુદી રાખો. કોર્પોરેશન વાળો જ્યારે કલેક્શનમાં આવે ત્યારે એને જુદી આપો અને રિસાયકલમાં જાય એમ કે. અમે તો ત્યાં સુધી અમે માનો કે આગળ વાત કરીએ તો અમે પ્લાસ્ટિક એસોસિએશન તરીકે આગળ રથયાત્રામાં અમે 400 ટન પ્લાસ્ટિક રથયાત્રાની પાછળ ફરીને અમે બધા માણસોને રાખેલા હતા. બધું પ્લાસ્ટિક કલેક્ટ કરી અને અમે રિસાયકલ કરેલું. એ રીતે અંબાજી પદયાત્રા જે સંઘ જાય છે તો આખા અમદાવાદથી અંબાજીના રોડ ઉપર જેટલું પ્લાસ્ટિક પડેલું હતું એ બધું જ અમે કલેક્ટ કરી અને એને 100% રિસાયકલ કર્યું. એટલે પ્લાસ્ટિક એસોસિએશન તરીકે અમે અમારી જવાબદારી પૂરી કરીએ છીએ. અમે અમારી જવાબદારી પૂરી સમજીએ છીએ. પણ જે લોકોમાં જે અસમજણ છે કે ભાઈ ગમે તે વસ્તુ ફેંકી દેવી, માનો કે રોડ પર અત્યારે આપણે વાત કરી કે ભાઈ પ્લાસ્ટિકના રિસાયકલ માટેના ક્રશર મૂકવા પેટ બોટલના, બરાબર છે, બિસ્લરી પાણીની બોટલો આવે છે.
લોકો અત્યારે ઇવન ગાડીવાળા બી આપણે જોઈએ ને તો ગાડીમાંથી બી લોકો દરવાજો ખોલી અને ફેંકી દે છે. ત્યાં લોકોએ આપણે નાગરિક તરીકેની ફરજ, માનો કે અત્યારે પાન મસાલા છે, સૌથી મોટું જો દૂષણ હોય ને તો પાન મસાલા ને એની જે નાની પડીકીઓ છે ને, આમાં શું થાય છે બેન, જે મોટી પ્લાસ્ટિકની થેલી હોય છે ને એ તો રેગ પિકર્સ બધા કલેક્ટ કરી લે છે, કારણ કે એમને એના પૈસા મળે છે. હવે રેગ પિકર્સ ને શું છે કે જેટલી વખત કલેક્ટ કરવાનું એટલી વખત વાંકું પડવું પડે. હવે પેલા નાના જે પાન ગુટકાના જે પાઉચ હોય છે ને, રેગ પિકર્સ કલેક્ટ નથી કરતા. અને સૌથી વધારે ન્યુસન્સ કરતું હોય ને પ્લાસ્ટિકમાં તે પાન મસાલાના જે પડીકા છે ને, નાના નાના જે લોકો આમ કરીને જે મસાલો મસરે છે ને, એ જ સૌથી વધારે નુકસાન કરે. સરકારે સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે પાન મસાલા બંધ કરવા જોઈએ. એ પ્રકારે અત્યારે શૈલેષભાઈ વાત કરી રહ્યા છે, હાઈકોર્ટ જે અત્યારે સૂચન કરી રહ્યું છે, તો કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક ઉપર બેન છે, નાનું હોય મોટું હોય, જે 50 માઇક્રોન થી નીચેની વાત અલગ છે, પણ એ પ્રમાણે આ બધા પ્રકારની પ્લાસ્ટિક એની અંદર આવી જશે ને. બેન એ આવી જશે, પણ હું તમને અત્યારે છાતી ઠોકીને કહું છું કે સરકાર જ્યાં સુધી પાન મસાલા બંધ નહીં કરે, પાન મસાલાની પ્રોડક્શનને જે પડીકીમાં જે નાની નાની પડીકીમાં આવે છે ને એ બંધ નહીં કરે, ત્યાં સુધી આ ન્યુસન્સ બંધ થવાનું જ નથી. કારણ કે સૌથી વધારે તકલીફ એ રહ્યો જ પ્લાસ્ટિક કરી રહ્યું છે આપણને, એ નાની નાની પડીકીઓ. જતીનભાઈ, આ બાબત પર આપનું શું માનવું છે? પાન મસાલા બંધ થાય કે પછી સિગરેટ બંધ થાય, એનાથી આગળ દારૂબંધી છે, પણ ક્યાં દારૂ પણ બંધ થાય છે. એટલે આ બધી બાબતો ક્યાં આપણા ગુજરાતમાં થતી જોવા મળી રહી છે. પણ હા, પ્લાસ્ટિક માટે અત્યારે કડક થઈ છે સરકાર, પણ આપને શું લાગે છે કે આની પણ કેટલી અમલવારી જોવા મળશે? અને એની સાથે શૈલેષભાઈ જે વાત કરી કે ભાઈ જે પ્લાસ્ટિક છે તેને સમજવું પણ કેટલું જરૂરી છે, એનું નાશ થાય એ પ્રકારે જે નિયમો છે તે પ્રકારે નિયમોનું પાલન થાય, તો પ્લાસ્ટિકના વેપારીઓ જે છે કેટલા સમયથી એનો વેપાર કરી રહ્યા છે એમને પણ ન્યાય મળે અને પર્યાવરણ પણ પ્રદૂષિત ના થાય. શૈલેષભાઈએ ખૂબ સરસ વાત કરી. એમની ઘણી બધી વાતો સાથે, લગભગ બધી જ વાતો સાથે હું સંમત છું કે, અને પ્લાસ્ટિક એસોસિએશને આ કામ જે કર્યું એ પણ ખરેખર આપણે બિરદાવવું પડે કે એમને જે અંબાજી વખતે કે આ રથયાત્રામાં એ પણ બિરદાવવું જોઈએ કે ખરેખર એ એમને બહુ સારું ઉત્તમ કામ કર્યું છે, એમને એમની જવાબદારી નિભાવી છે. હવે સવાલ એ છે કે જે છે એ તમારે પ્લાસ્ટિકને રોકી ન શકે. પ્લાસ્ટિક જે છે એ હવે આપણી લાઈફ સ્ટાઈલનો પાર્ટ બની ગયો, ભાગ બની ગયો. ધારો કે આજે તમે ઓનલાઈન જે લોકો મંગાવે છે બધું, તો ઓનલાઈનમાં પણ કેટલું બધું પ્લાસ્ટિક વપરાય છે. એટલે એ તો પ્લાસ્ટિક પણ સવાલ એ છે કે જે વાત છે 50 માઇક્રોનની નીચેની જે રિસાયકલેબલ છે, એમણે કાયદાની વાત કરી કે આ એક કાયદો હોવો જોઈએ. હવે કાયદો તો કદાચ સરકાર બનાવે, પણ સરકારે પાલન કરાવવું જોઈએ. મોટો પ્રોબ્લેમ હોય તો સરકાર પાલન સિરિયસ નથી, ગંભીર નથી. અને સરકાર ગંભીર નથી એનું કારણ પણ આપણે નાગરિકો છીએ કે આપણે એની પાસે સરકાર પાસે જવાબ જ નથી માંગતા કે કેમ ના ઇમ્પ્લિમેન્ટ કરે. તમારું ફરજ છે ભાઈ, તમારાથી રૂલ થાય તો રહો, નહીં તો નીકળી જાઓ. પણ સવાલ એ છે કે આપણે પોતે બિલકુલ આપણે માનીએ કે આ બધો વિષય જ મારો નહીં, મારું કામ ફક્ત મારે કમાવાનું જ કામ છે, તો પછી આ રોકી નહીં શકાય. એટલે સરકાર જે સવાલ છે એ છેવટે સરકાર પર આવીને ઉભો રહે છે. બાકી જે ઇન્ડસ્ટ્રી છે પ્લાસ્ટિક છે એ તમે રોકી નહીં શકો. સંપૂર્ણ પ્લાસ્ટિક રોકવાનો સવાલ નથી, એ ભાગ થઈ ગયો આપણી ઇકોનોમીનો સંપૂર્ણ આખા દુનિયામાં, એટલે એને રોકી નહીં શકાય. અને કારણ કે જેટલું જ્યાં સુધી ખનિજ તેલ પ્રોડક્શન થાય છે ત્યારે એની બાય પ્રોડક્ટ તરીકે જે બધું કદડો નીકળે છે એમાંથી જ પ્લાસ્ટિક બને છે. હવે એ તો આપણે વધારતા જઈએ છીએ, દુનિયાભરમાં વધતું જાય છે, એટલે પ્લાસ્ટિકનું તો જે રો મટીરિયલ છે તો આવી જ જાય છે. એ રો મટીરિયલનો નિકાલ પણ પ્લાસ્ટિકથી થાય, એટલે એનો યુઝ છે. એટલે પ્લાસ્ટિકને આપણે તદ્દન વિલન ગણી, એવું પણ એ વાત સાથે બિલકુલ સમજ છું. પ્લાસ્ટિક એને વિલન તરીકે નહીં ગણી શકાય. સૌથી વધારે પ્લાસ્ટિક છે જતીનભાઈ, જે નાગરિકોનું જે વપરાશ છે જે રોકી નથી શકાતું. શાક માર્કેટમાં સૌથી વધુ મહિલાઓ ત્યાં ડિમાન્ડ કરતી હોય છે કે પ્લાસ્ટિકની થેલી આપો. એનાથી પણ વધારે આપણે કોઈ સામાન લેવા માટે કરિયાણાની દુકાન પર જઈએ ત્યારે પણ આપણે પ્લાસ્ટિકની ડિમાન્ડ કરતા હોઈએ છીએ. કોઈ પણ નાની અમથી વસ્તુ કોઈ માર્કેટમાંથી લેવા જઈએ તો આપણી પાસે વિકલ્પ જ નથી હોતો પ્લાસ્ટિકનો. હવે એ વપરાશ કેટલું યોગ્ય, અને જો એના ઉપર પણ તરાપ થશે તો એનો વિકલ્પ શું? અને જો આ પ્રકારની પ્લાસ્ટિક બેન થાય તો વેપારીઓને કેટલું નુકસાન? ના, સવાલ ફક્ત 50 માઇક્રોનની નીચેની બંધ કરવાનો છે. એની ઉપર તો પ્લાસ્ટિક આપણે ચાલુ રાખવું જ પડશે. એમાં કશું એ જો આપણે કહીએ કે એને રોકવું છે તો એ તો રોકાશે નહીં. અને એ પર્યાવરણ માટે નુકસાનકારક પણ નથી જતીનભાઈ. હાજી, એ પર્યાવરણ માટે નુકસાનકારક પણ નથી એની ઉપરનું જે 50 માઇક્રોનની ઉપર. એટલે હવે આજે આ બહુ આમ જો તો બહુ સિમ્પલ વાત છે કે 50 માઇક્રોનનું પ્રોડક્શન બંધ કરાવવું. એટલે સરકારે પહેલા કોઈ જાહેર કર્યું હતું કે જયારે કે ભાઈ અમે
સિંગલ યુઝ વાળી બધું બંધ કરશું, ત્યારે મને ખબર છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો આવી થેલીઓ બનાવતા હતા એમાં પેનિક થઈ ગયો હતો. અને હું જ્યાં સુધી બોલતો ના હોઉં ત્યાં સુધી એક પાવાગઢ પાસે કે ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે એના એક બેનિફિશિયરી તો હાર્ટ એટેક આવી મરી પણ ગયેલા. એટલે સવાલ એ છે કે બહુ એમ લાગતું હતું કે સરકાર સિરિયસ છે, આ બાબતે ગંભીર છે અને ઇમ્પ્લિમેન્ટ થશે, પણ એ તો સરકારે ખાલી જાહેરાતો કરેલી અને પછી કશું કર્યું નહીં. એટલે સવાલ એ છે કે હું તો માનું છું કે સરકારનું કામ છે, સરકાર પાસેથી જ આપણે કરાવવું જોઈશે. સરકારમાં જ સેન્સિટાઇઝેશન લાવવું પડશે, સરકારમાં જ બેઠેલા લોકોને સેન્સિટાઇઝ કરવા પડશે કે તમે સમજો આ હિતમાં નથી. અને જ્યારે નાગરિકોનું સંગઠિત અવાજ હશે ને, એકલ દોકલનો અવાજ, અમારા જેવા એકલ દોકલનો અવાજ ક્યાંય જવાનો નથી, મીડિયાનો પણ હવે અવાજ જતો નથી. એના પણ આપણે જાણીએ છીએ કે શું કારણો છે શું નહીં. પણ સવાલ એ છે કે જ્યાં સુધી સંગઠિત અવાજ નહીં ઉભો થાય નાગરિકોનો ત્યાં સુધી, અને એના માટે અમે નાગરિક સંગઠન આબાદ અમદાવાદના અમે અમદાવાદને પેલો એ કરી રહ્યા છીએ, મોડેલ બનાવી રહ્યા છીએ કે જેમાં અમદાવાદના નાગરિકો એક સંગઠિત થાય અને સાચી પોલિસી જે છે એ સરકારને અમલ કરવા માટે રિક્વેસ્ટ કરે, એની સાથે ડાયલોગ કરે અને એ એવું જુએ કે ખરેખર સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે. જો નાગરિકોની ઈચ્છા હશે, નાગરિકોનો એવો સ્ટ્રોંગ વોઇસ હશે તો સરકાર ચોક્કસ કરશે. સરકારને એમાં પછી જે ચૂંટાયેલા લોકો છે એમને એમ નહીં લાગે કે અમને ડર નહીં લાગે કે અમને મત નહીં મળે, લોકો નારાજ થઈ જશે. કારણ કે લોકોએ જ આગળ આવવાનું છે, પોતાની આવનારી પેઢી માટે લોકોએ જ આગળ આવવાનું છે. અને ખાસ કરીને જે લોકો ભણેલા છે, જે લોકો એમની જવાબદારી વધે છે, જે અભણ જે એમની પાસેથી અપેક્ષા નહીં રાખી શકીએ. એટલે એક તો આપણે જે અભણ રહી જાય છે પ્રજા નાગરિકો, એમના માટે ભણવાની શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે, શિક્ષણની ક્વોલિટી સુધારવી પડશે. આ બધું થશે તો જ નાગરિકોમાં અવેરનેસ આપશે. બાકી આપણે ખાલી કહીએ કે નાગરિકો ચોક્કસથી મહત્વની વાત તો જાગૃતતા છે. શૈલેષભાઈ, મેં જે જતીનભાઈને પણ પૂછ્યું, શું આપને લાગે છે કે આ માર્કેટમાં જે સૌથી વધારે વપરાતી પ્લાસ્ટિક છે તેના ઉપર પણ કોઈ પ્રતિબંધ આવશે કે એની સાથે એ કેટલી નુકસાનકારક છે? બેન, જે અત્યારે આપણે જે કોન્સેપ્ટ છે ને, આખો કોન્સેપ્ટ નો આપણી વિચારધારા બદલવાની જરૂર છે. આપણે બધા એમ કે છે પ્લાસ્ટિક મુક્ત ભારત કે પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ કે પ્લાસ્ટિક મુક્ત શાક માર્કેટ, તો આ શક્ય નથી. અત્યારના જમાનામાં પ્લાસ્ટિક, તમારે માનો કે સવાર ઉઠો તમે હાથમાં બ્રશ પકડો એ બી પ્લાસ્ટિકનું જ હોય છે. એમ કે ઇવન તમારું સાબુનું બોક્સ છે કે તમારું શેમ્પુ છે, કોઈ પણ વસ્તુ તમે લો એટલે પ્લાસ્ટિક છે જ. એટલે પ્લાસ્ટિક મુક્ત ભારત કે પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ કે પ્લાસ્ટિક મુક્ત શાક માર્કેટ, એ આપણી વિચારધારા બદલવાની જરૂર છે. આપણે ત્યાં એ રીતે લઈ જવાની જરૂર છે કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નહીં, પણ જે પર્યાવરણ નુકસાન છે એ પ્લાસ્ટિક મુક્ત ભારત. વાત આપણે એના ઉપર આવી જઈએ ને શૈલેષભાઈ, આપણે એવી જાગૃતતાનો પ્રયાસ કરીએ કે કયા એવા પ્લાસ્ટિક માર્કેટમાં છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એટલે જે આપણે વાત થઈ બેન કે 50 માઇક્રોન થી જે હલકું પ્લાસ્ટિક બને છે, એ ત્યાં સરકારે ત્યાં 50 માઇક્રોન થી ઉપર છે કે નીચે છે, પણ શાક માર્કેટમાં એમને સૌથી પહેલા જોઈએ, કોઈ વસ્તુ ખરીદવા જાય તો એ લોકોને સૌથી પહેલા જોઈએ, કોઈ મોલમાં જાય તો એ લોકોને જોઈએ, સાડી ખરીદવા જાય તો એમાં પ્લાસ્ટિક જોઈએ. આ બધા પ્લાસ્ટિકનો શું વિકલ્પ? પણ એ બધા પ્લાસ્ટિક જો સરકાર એમની, જે જતીનભાઈએ કહ્યું કે સરકારે એનું અમલીકરણ વ્યવસ્થિત કરાવવું પડે. સરકારને ખબર છે કે 50 માઇક્રોન થી નાની પ્લાસ્ટિક, પતલી પ્લાસ્ટિકની થેલીઓ ના બનવી જોઈએ. અમે બી કહીએ છીએ કે 50 માઇક્રોન થી ઓછી સસ્તી પ્લાસ્ટિકની થેલીઓ ના જ બનવી જોઈએ, કારણ કે અમને ખબર છે, અમે ઇન્ડસ્ટ્રી તરીકે કે 50 શૈલેષભાઈ, આ તો પોસિબલ જ છે ને કે આ બધી જગ્યા ઉપર પણ બેન એક મિનિટ, 50 માઇક્રોન થી પતલી પ્લાસ્ટિકની થેલી બનાવવાની હોય એટલે માનો કે મારે શું છે કે જેટલી વધારે પ્લાસ્ટિકની જાડી થેલી બનશે એટલા પૈસા મને વધારે મળવાના, કારણ કે એટલું મટીરિયલ વધારે વપરાવાનું છે પ્લાસ્ટિકનું. એટલે અમારે ઇન્ડસ્ટ્રી તરીકે તો 50 માઇક્રોન થી વધારે પ્લાસ્ટિકની થેલી બને વધારે સારી છે. પણ આમાં શું છે કે નાગરિકોએ પોતાની ફરજ સમજવાની જરૂર છે. સરકારે એના કાયદાનું અમલીકરણ કરવાની જરૂરિયાત છે કે 50 માઇક્રોન થી નીચેની પ્લાસ્ટિકની થેલી જે ફેક્ટરીઓ બનાવતી હોય એ ફેક્ટરીઓને સીલ મારી દેવાની જરૂર છે, ફેક્ટરીઓને બંધ કરાવવાની જરૂર છે. શૈલેષભાઈ, સમય ઓછો છે પણ મહત્વનો સવાલ મારો એ છે છેલ્લો કે 50 માઇક્રોન થી નીચેનું પ્લાસ્ટિક બનાવવાની વાત આપ કરી રહ્યા છો. હવે મારી વાત એ છે કે 50 માઇક્રોન થી નીચેનું જે પ્લાસ્ટિક હોય એ બધી જગ્યાએ ચાલે, શાક માર્કેટમાં બી ચાલી શકે, પછી આપણે કોઈ પણ શોપ ઉપર જો એ પ્લાસ્ટિકનો યુઝ કરીએ તો એ બધી જ જગ્યાએ એનો વપરાશ કરી શકાય છે, એ વિકલ્પ તરીકે લઈ શકાય છે. એટલે 50 માઇક્રોન થી ઓછી નાની થેલી, જે 50 માઇક્રોન થી પતલી થેલી બનાવે એ બધું આપ જે
રોડ ઉપર ફેરિયાઓ ને એ બધા વેચે છે એ લોકો શું છે કે આપણે નાગરિક તરીકે મેં જે કહ્યું ને શરૂઆતમાં મારા પહેલા જી 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 ઉદ્બોધનમાં મેં કહ્યું કે ભાઈ આપણે રૂપિયો વધારે ખર્ચવાનો તૈયારી નથી હોતી ને એની જ આ બધી તકલીફ ઊભી થાય છે. તમે પ્લાસ્ટિકની થેલી માગો, પેલો જો હલકી પતલી પ્લાસ્ટિકની થેલી આપે તો તમે ના પાડી દો નાગરિક તરીકે, ભાઈ મારે પતલી નથી જોઈતી. 50 માઇક્રોનથી ઉપર લખેલું જ હોય છે, કારણ કે હવે તો સરકારે કાયદો કર્યો છે કે પ્લાસ્ટિકની થેલી ઉપર કેટલા માઇક્રોનની પ્લાસ્ટિકની થેલી છે લખેલું હોવું જોઈએ. તમે જ્યારે પ્લાસ્ટિક એક નાગરિક તરીકે પ્લાસ્ટિકમાં તમને કોઈ પણ ફેરીઓ કે શાક માર્કેટ વાળો તમને કે કોઈ દુકાનદાર તમને વસ્તુ આપે તો એના ઉપર લખેલું છે કે ભાઈ 50 માઇક્રોનથી હેવી છે તો જ તમે પ્લાસ્ટિકની થેલી લો, નહીં તો એને કહી દો ભાઈ નહીં મને તો 50 માઇક્રોનથી વધારેની થેલી જ આપ તો જ મારે લેવું છે, એમ કે તારી દુકાનેથી તો જ હું વસ્તુ ખરીદીશ, નહીં તો હું બીજી દુકાને જઈશ. એમ કે જો નાગરિક તરીકે આપણે આપણી ફરજ કરીને આપણે ચોકન્ના થઈ જઈએ અને આપણે કહીએ ના ભાઈ મારે 50 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલી લેવી, પેલા લોકો ખરીદશે જ નહીં પ્લાસ્ટિકની થેલી. લખ્યું હોય કે આ કેટલા માઇક્રોનની છે, નિયમો બધા જ છે, પણ અત્યાર સુધી મેં ક્યાંય એવી કોઈ પ્લાસ્ટિક નથી જોઈ કે 50 માઇક્રોન થી ઉપરનું આ પ્લાસ્ટિક બનેલું છે કે નીચેથી કોઈ આ પ્રકારની અમલવારી મેં આજ સુધી કોઈ માર્કેટમાં નથી જોઈ. ઘણી બધી થેલીઓ પર લખેલું હોય છે, તમે ધ્યાનથી જોજો, કારણ કે હવે સરકારે ફરજિયાત કર્યું છે. પણ એટલે સરકારે ફરજિયાત આ બધું ચેક કરવું જોઈએ. સરકારે બધી જગ્યાઓ પર હશે, પણ એટલો જ વર્ગ એવો પણ છે કે જ્યાં નથી પણ જોવા મળતું. એટલે તમારી વાત 100% આ પ્રકારની અમલવારી જોવા મળે તો જેના કારણે સે નો ટુ પ્લાસ્ટિક ના, પરંતુ આપે જે કહ્યું કે હાઉ ટુ નો ટુ પ્લાસ્ટિક, કઈ રીતે એને આપણે ઓળખી શકીએ છીએ, સમજી શકીએ છીએ, કઈ રીતે એનો નાશ કરી શકીએ છીએ, એ પ્રકારનો પ્લાસ્ટિકનો વપરાશ થાય. આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ જતીનભાઈ, શૈલેષભાઈ. તો ખૂબ જ મહત્વની ચર્ચા કરી આપણે કે પ્લાસ્ટિક જે છે 50 માઇક્રોનથી ઉપરનું હોય તો એ ક્યાંક પર્યાવરણ માટે નુકસાનકારક નથી. એટલે એક નાગરિક તરીકે આપણે એટલા જાગૃત થઈએ કે એ જ પ્રકારનું પ્લાસ્ટિક જો આપણને વ્યાપારી કોઈ આપતું હોય તો જ આપણે લઈએ, અને એની સાથે સાથે સરકાર પણ આ પ્રકારની અમલવારી કરે, આ પ્રકારના નિયમોનું પાલન કરે કે જે પર્યાવરણને નુકસાન થાય છે એ પ્રકારનો પ્લાસ્ટિક ઉપર બેન કરે, અને એની સાથે જ પ્લાસ્ટિકના વેપારીઓને પણ નુકસાન ન થાય તે રીતે વચગાળાનો નિર્ણય લેવામાં આવે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.